નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને નાથની નગરયાત્રા સાથે હું છું હિનલ। અમદાવાદમાં આજે 147મી રથયાત્રા યોજાઈ છે। વહેલી સવારે જ જગતના નાથ મંગળા આરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા હતા। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ પર સવાર થઈને નીકળ્યા હતા। તો આ અવસરે ભગવાન જગન્નાથનું મામેરું પણ ભરાયું હતું। ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ઠેર ઠેર જય જગન્નાથનો નાદ સંભળાતો હતો। દાહોદ શહેરમાં હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। મહાનુભાવો દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથની યાત્રા નગરચર્યાએ નીકળી હતી, જ્યારે વિશ્રામો પૂર્ણ થતાં જ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જ્યારે દાહોદના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરી હતી। તો રથયાત્રામાં અલગ અલગ પ્રકારની 26 જેટલી ઝાંખીઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દાહોદના ભક્તજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બનાસકાંઠાના દિયોદર શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા, અને જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જય રણછોડ માખણચોર હરે કૃષ્ણના નાદથી ભક્તોએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા દિયોદરમાં નીકળી હતી। તો દિયોદર આશાપુરા સોસાયટીથી રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। બીજા વર્ષે દિયોદરમાં રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને આજે રથયાત્રા નગરચર્યામાં ભગવાન શ્રી જગન્નાથ આજે નગરચર્યા માટે નીકળ્યા છે, અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને સૌને સુખી રાખે અને ભારતનું વિશ્વભરમાં નામ ગુંજે એવી હું આજે રથયાત્રા નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરું છું। સાથે સાથે અમારા દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા રથયાત્રામાં જે નગરજનો જોડાયેલા છે એમને શુદ્ધ જળ મિનરલ વોટરની પણ સેવા આજે અમે નિરંતર દિયોદરની ધર્મપ્રેમી જનતા આનો લાભ લઈ રહી છે। લોકો રથ ખેંચી રહ્યા છે, ભગવાનનું નામ સાંભળી રહ્યા છે, પ્રસાદ ગ્રહણ કરીએ છીએ અને જગન્નાથજીનો રથ ખેંચી રહ્યા છે। અમદાવાદના ધોળકા શહેરની ગ્રામ્યમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું, અને જેમાં કેલિયા વાસણા ગામથી 5 કિલોમીટર ચાલીને ધોળકા જગન્નાથની રથયાત્રા પહોંચી હતી। બીજી રથયાત્રા ધોળકામાં અલગ અલગ વિસ્તારોમાં પણ નીકળી હતી। આ રથયાત્રામાં વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષોની રક્ષા, ધરતીની રક્ષા, ખેડૂતો સુખી તો બધા સુખી, આ ટેબલો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। તેમજ શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। છોટાઉદેપુરના બોડેલીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આસારામના ફોટા સાથેના ટેબલો ચર્ચાનો વિષય બન્યા હતા। તો રથયાત્રામાં બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલા આસારામના ફોટા સાથેના ટેબલો જોવા મળ્યા હતા। સમર્થકો આસારામના ફોટા સાથેના ટેબલો લઈને રથયાત્રામાં જોડાયા હતા। ગત વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આસારામના ટેબલો જોવા મળ્યા હતા। છોટાઉદેપુરના બોડેલીમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું। આજે સમગ્ર દેશમાં જગતના નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ હતી, ત્યારે છોટાઉદેપુરમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું। ત્યારે આ રથયાત્રામાં મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું। મુસ્લિમ આગેવાનોએ ઠંડા પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી। વાંકાનેર તાલુકાના પાળધરા ગામે આજે અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી। રથયાત્રામાં આસપાસના ખાસ કરીને ગામો સહિત હજારો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા।
તો સૌરાષ્ટ્રના ભાતીગઢ હુડો રાસ અને રાસ ગરબાની રમઝટ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવ પીર મંદિરમાં આરતી યોજાયા બાદ હજારો ભાવિકોએ સુખડી ચણાનો પ્રસાદનો લાવો પણ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના આંગણે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રામાં ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ફૂલહારથી ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલી આ રથયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. સમગ્ર બોડેલી, અરલીપુરા, ઢોકલિયાના નગરજનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા બોડેલી નગરમાં નીકળી છે અને મોટી સંખ્યામાં બધા ભક્તો યાત્રામાં જોડાયા છે. જય જગન્નાથ, રાજા રણછોડના સૂત્રો સાથે ના નારા સાથે આ યાત્રા નગરમાં પ્રવેશી છે. શ્રી જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળી છે એ બોડેલીમાં ત્રીજી વખત છે, ત્રીજી યાત્રા છે ને ભગવાનની જે યાત્રા નીકળે છે એમાં બોડેલીની આજુબાજુ ગામની ખૂબ જ પબ્લિક જોડાય છે ને ખૂબ ભવ્ય કાર્યક્રમ થાય છે ને જગન્નાથની કૃપા છે બોડેલી ઉપર ને બોડેલી ખૂબ જ આગળ તરક્કી પ્રગતિ કરી એવા ભગવાનના આશીર્વાદ બોડેલીને મળવાના છે. પાટણ શહેરમાં જગદીશ મંદિર પરિસરમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજને લઈને વહેલી સવારથી જ જગન્નાથ ભક્તો માટે દર્શન માટે ત્યાં લાંબી કતારો જોવા મળી હતી. મંદિરના પૂજારી સહિતના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોરના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને ચાંદી જડિત રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની અંદર ચાલુ સાલે અંશતઃ રૂટ વધારવા માટે મેં માગણી કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે મારી માગણી મંજૂર કરી. એમને આ રથયાત્રાની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ફાળવીને 800 જેટલા જવાનોને તહેનાત કર્યા છે. જિલ્લા કલેક્ટરશ્રી અને એમના અંડરમાં આવતા વિવિધ તમામ સરકારી વિભાગો અને વિભાગના અધિકારીશ્રીઓ પણ દર સાલની જેમ અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે, જેનાથી અમે ખૂબ સંતોષ અનુભવ. અમે સૌ અમારા આદરણીય સંસદ સભ્ય શ્રી કેસી પટેલ સાહેબ, મોહનભાઈ, સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ, દાતાશ્રીઓ, બહેનશ્રી, અમારા નાયકા દેવીનું જેમને પાત્ર ભજ્યું હતું તે બધા જ આગેવાનશ્રીઓએ ભગવાનના દર્શન કર્યા. છોટાઉદેપુરમાં રણછોડરાય મંદિરેથી અલૌકિક 9મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. ત્યારે યોજાયેલી આ રથયાત્રામાં નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર ખાતે ખાસ કરીને સાંસદ જસુ રાઠવાના પરિવાર દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં ઘોડા, બગી, ડીજે, બેન્ડવાજા, ભજન મંડળીઓ પણ જોડાયા હતા. તો રથયાત્રામાં અનેક કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભાવનગર ખાતે નીકળેલ રથયાત્રામાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડના બેનર લગાવવામાં આવ્યા હતા. તો રથયાત્રામાં અનેક ટ્રકમાં ટેબલો પણ બનાવવામાં આવ્યા હતા, જેની સાથે સાથે રાજકોટ અગ્નિકાંડના પણ ટેબલો બનાવવામાં આવ્યા હતા. તો 39મી રથયાત્રામાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડની હુબહુ ટેબલો બનાવવામાં આવ્યા હતા અને અગ્નિકાંડની ઘટનાના ફોટા પણ લગાવવામાં આવ્યા હતા. જામકંડોરણામાં ઉદ્યોગ અગ્રણી દ્વારા અષાઢી બીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગૌવંશ પાંજરાપોળ ખાતે ગૌપ્રેમીઓ દ્વારા ઘઉંના લોટનું ભડકું બધું મિક્સ કરીને લાડુ બનાવવામાં આવ્યા હતા. તો જામકંડોરણાના રાજપરા ગામના સરપંચ તેમજ રાજપરા ગામના ઉત્સાહિત ભાઈઓ દ્વારા ગૌમાતા માટે લાડુ બનાવવાની સેવા પણ આપી હતી. તો મનસુખ સાવલિયાએ દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના ગંગાધરા ગામમાં હાઈવેની નજીક બાબા રામદેવ પીરનું વિશાળ મંદિર આવેલું છે, જ્યાં આજરોજ અષાઢી બીજના દિવસે અનેક શ્રદ્ધાળુઓ બાબા રામદેવ પીરના દર્શને ઉમટી પડ્યા હતા. મોટા પ્રમાણમાં દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે. તો બાબા રામદેવ પીરના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તો સુરતમાં અષાઢી બીજ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અલખધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, તો સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. બાબા રામદેવ પીરના મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અહીં દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. તો ગામે ગામથી પગપાળા આવીને ભક્તો મંદિરમાં રામદેવજી મહારાજના દર્શન કરતા નજરે પડ્યા હતા. મંદિરની બહાર બાબાના પ્રસાદીઓની દુકાનો પણ લાગી હતી. દર બીજના દિવસે જાણે મેળો ભરાયો હોય તેવો અહીં અનુભવ થાય છે. ત્યારે મંદિરમાં પ્રવેશતા જ સામે ગાદીએ બિરાજેલા દુખિયાનો આધાર એવો રામદેવ પીર મહારાજના દર્શન કરતા જ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે. રાજકોટમાં પણ આજ રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાજકોટ ખાતે પણ મુખ્ય માર્ગો ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અષાઢી બીજના મહાપર્વે રાજકોટમાં શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો રાજકોટમાં પણ પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરાયું હતું. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. વડીલોથી લઈને નાના બાળકો, મહિલાઓ, તમામ લોકો આ રથયાત્રામાં જોડાયા હતા. તો રથયાત્રામાં શિવજીના લગ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. ખાસ રાજકોટમાં આજે રથયાત્રાની વિશેષતા જે હતી કે શિવજીના લગ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. તો અખાડાના યુવકો કરતબો કરતા પણ નજરે પડ્યા હતા. રાજકોટમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. રથોને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. તો ભગવાન જગન્નાથજી આજે નગરચર્યાએ નીકળ્યા હતા. સાથે જ 3 રથોમાં બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથનો પણ સમાવેશ થયો હતો. શિવજીના લગ્ન જેવો માહોલ રાજકોટની રથયાત્રામાં જોવા મળ્યો હતો. તો સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આજે શહેરી વિસ્તારોમાં રથયાત્રા નીકળી હતી. ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સાથે જ પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ભજન મંડળીઓ પણ જોવા મળી હતી. તો રાજકોટ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આજે શિવજીના લગ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર આ રથયાત્રા ફરી હતી. અષાઢી બીજના પાવન પર્વે રાજકોટમાં પણ રથયાત્રાનું આયોજન કરાયું હતું. તો તમામ લોકોએ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રથયાત્રામાં શિવજીના લગ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાઈ હતી, જેમાં વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા હતા. તેમણે વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની બહાર આશરે 50,000 શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ વાજતે ગાજતે રથયાત્રામાં જોડાયા હતા અને જેમાં પણ ખાસ કરીને અખાડામાં અનેક કરતબ બતાવવામાં આવ્યા હતા. ભજન મંડળીઓ જોડાઈ હતી તેમજ ગરબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ હતી. જમાલપુરના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ત્યારે રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત 3જી વખત ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી અને પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને ભગવાનના મુખ્ય રથને નીચ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
આ અવસરે ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે. 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ, કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા હતા. આ સાથે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં પણ ભાગ લીધો હતો. તો ભગવાનની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા અને જે બાદ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે ભક્તો અહીં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાઈ હતી. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ આજરોજ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા હતા. અષાઢી બીજના દિવસ એટલે કે આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ હતી. આ સાથે જ ભગવાન જગન્નાથની વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો પણ મંદિરમાં જોવા મળ્યો હતો. જે બાદ પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન પણ કરવામાં આવ્યું હતું. તો વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પણ નીકળ્યા હતા. આ સાથે જ ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડ્યું હતું. દૂર દૂર વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સાથે જ ભગવાનના દર્શન કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દેશભરમાં આજે રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને ત્યારે અમદાવાદમાં પણ 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે અહીં આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ પણ જોડાયા હતા. દેશભરમાં આજે રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારે અમદાવાદમાં પણ 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા હતા. જોકે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આજરોજ યોજાઈ હતી. અષાઢી બીજના પવિત્ર દિવસે જગન્નાથ ભગવાન નગરયાત્રા માટે નીકળે છે અને જેની ઉજવણી દેશભરમાં આજે થઈ છે. તો ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં નાની મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી હતી. ભાવનગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. 39મી રથયાત્રાનું પ્રસ્થાન સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રારંભ પણ કરાયો હતો. તો રાજકોટમાં પણ અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રથયાત્રામાં ખોડિયાર મંદિર, કૈલાસધામ આશ્રમ, નાના મવા ગામથી પ્રસ્થાન થઈને આખા શહેરમાં નીકળી હતી. તો સુરતના વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં વિદેશી ભક્તો પણ જોડાયા હતા. એટલું જ નહીં, 25,000થી વધુ ભક્તોની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.